સુરતના વેસુ વિસ્તારમાં મંદિરની બહાર મહિલા ભિક્ષુકને કાર ચાલકે ઉડાવી દીધી હતી, જેમાં વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર કાર ચાલકને વેસુ પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. કાર ચાલકથી બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ જતા અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનામાં ભિક્ષુક ગંગાબેન ઉખલુભાઈ પાટીલનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં આરોપી પ્રકાશ અગ્રવાલ સીએ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી હતી. સુરતના વેસુ વિસ્તારમાં અકસ્માતની ગંભીર ઘટના બની હતી, જેમાં મંદિરની બહાર મહિલા ભિક્ષુકને કાર ચાલકે ઉડાવી દીધી હતી. ચાલક કારને પાર્ક કરતી વખતે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દીધું હોય તે રીતે ભીખ માંગી જીવન જીવતી 80 વર્ષીય માજીને કાર ચાલકે કચડી નાખી હતી, જેથી 80 વર્ષીય વૃદ્ધાનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માત બાદ કાર ચાલકે માનવતા પણ નેવે મૂકી દીધી હોય તે રીતે વૃદ્ધાને સારવાર માટે લઈ જવાને બદલે અકસ્માત કર્યા બાદ કાર ચાલક કાર મૂકી ભાગી ગયો હતો. ઘટના અંગે વેસુ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ અગ્રવાલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. તો કઈ રીતનો બનાવ હતો, કોણ છે આરોપી અને કઈ રીતના એની ધરપકડ કરવામાં આવી? આજરોજ સવારે 8:45 ખાતે વર્દી આવતા આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વેસુ ગામની બાજુમાં અકસ્માત થયેલો છે, જેમાં મરણ જનાર બેન ગંગાબા પાટીલ કરીને છે, જે 65 વર્ષથી ઉપરના છે અને જે ગાડી ચાલક છે એ પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે. તો તે સીએ છે અને 41 વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે. સાહેબ, અકસ્માત કેવી રીતે થયો હતો? ગાડી ચલાવનાર બાળક પોતે ગાડી ચલાવતા હતા અને જેને મૂળ માલિક છે ગાડીના એ બાજુમાં બેઠેલા હતા અને તે પોતે પોતાનું કંટ્રોલ ગુમાવતા ગાડી સ્ટાર્ટ કરતી વખતે પોતાનું કંટ્રોલ ગુમાવતા તેઓ પોતે અકસ્માત કરેલ છે. સીસીટીવીમાં બી ઘટના કેદ થઈ છે? જી, સીસીટીવીમાં કાયદેસરની સીસીટીવીની જે ફૂટેજ લીધેલા છે આગળની ઘટિત કાર્યવાહી કરવાની ચાલુ છે અને આરોપીને અટક કરવામાં આવી છે. કઈ કલમ હેઠળ ગુનો દાખલ? બીએનએસની કલમ મુજબ 281/125A, 125B, 106, MB એક્ટની 184, 177 મુજબની કાર્યવાહી કરવામાં આવે છે. મૃતક મહિલા છે ત્યાં શું કરી હતી, કોણ હતી? ત્યાં મૃતક મહિલા ગંગાબેન પાટીલ હતા. ત્યાં પોતે બેઠા હતા. ત્યાં અચાનક ગાડી ચાલકનો કંટ્રોલ ખોઈ જતા ગાડી એના પર એક્સિડન્ટ કરેલ છે. ચાલો, પટેલ.